હરિ ઓમ. આત્મીય સ્વજનો, પૂજ્ય મોટાના નામથી બધા જ પરિચિત છે, જેમણે વર્ષોથી ચાલી આવતી ગુરુ શિષ્યની પરંપરાગત પ્રણાલિકા તોડી આપણને સર્વને સ્વજન તરીકે બિરદાવ્યા. ચેતનનિષ્ઠ ગુરુની ચેતનાથી જે સ્ફુલિંગ ઉદય પામ્યું, તેના રચયિતા, સંસ્કૃત વેદ ઉપનિષદના જ્ઞાતા પ્રાધ્યાપક શ્રી અનુપરામ જે ભટ્ટની કૃતિ શ્રી મોટા ચરણેનું આજે આત્મચિંતન કરીએ. પૂજ્ય મોટાએ તેમના લાક્ષણિક હાસ્ય સાથે મીઠી મજાક કરતાં ભટ્ટ સાહેબને પૂછ્યું હતું કે આ કોણે લખ્યું છે. ભટ્ટ સાહેબે જવાબમાં કહ્યું કે મોટા, આપે લખાવ્યું છે, હું તો માત્ર સાધન બન્યો છું. એમ કહીને પૂજ્ય શ્રી સમક્ષ આ પ્રમાણે ટૂંક ગાઈ હતી: ભીંજાઈ ભાવથી જે લખ્યું મેં, લખાઈ કો કારણથી ગયું તે, કો સ્પર્શ ચૈતન્ય તણો થયો છે, આ યંત્રનો ચાલક તે બન્યો છે. આ પંક્તિ કોઈ પણ પ્રકારના આયાસ વિના જે તે સમયે, જે તે અવસ્થામાં, જે સ્થળે જેમ જેમ સ્ફુરી તે રીતે અંકિત કરાઈ. સમગ્ર મોટા ચરણીની રચના 2 તબક્કામાં થઈ હતી. પ્રથમ ચરણમાં ભટ્ટ સાહેબે 27 શ્લોકો રચ્યા હતા. એનું પ્રથમ પ્રકાશન પૂજ્ય શ્રી મોટાના મણિનગર અમદાવાદના ઉત્સવ પ્રસંગે પૂજ્ય શ્રી મોટા મંગલ સ્તવન નામે થયું. એટલું જ નહીં, પણ પૂજ્ય શ્રી મોટાની ઉપસ્થિતિમાં ભટ્ટ સાહેબના મધુર કંઠે ઉત્સવમાં ગવાયું પણ. બીજા તબક્કામાં 3 વર્ષના ગાળા પછી ભટ્ટ સાહેબ દ્વારા ફરીથી કેટલાક શ્લોકો રચાવા લાગ્યા. પૂજ્ય મોટાને આ વાતની જાણ થતાં ભટ્ટ સાહેબને સંદેશો મોકલાવતા કહ્યું કે 109 શ્લોકો પૂરા કરે. આપણા શરીરમાં બધા મળીને 108 કેન્દ્રો આવેલા છે અને 109મું કેન્દ્ર તે બ્રહ્મરંધ્ર. એટલા માટે જ માળાના મણકા પણ 108 અને 109મો માળાનો મેરુ હોય છે. પૂજ્ય મોટાનો આ સંદેશો મળતા ભટ્ટ સાહેબે 109 શ્લોકો પૂરા કર્યા હતા. પ્રથમ આવૃત્તિના 27 શ્લોકો સહિતના આ 109 શ્લોકો હવે શ્રી મોટા ચરણે શીર્ષકથી પુસ્તિકા રૂપે પ્રગટ થયા છે. પ્રથમ નકલ પર પૂજ્ય શ્રી મોટાએ ભટ્ટ સાહેબને અભયદાન આપતા આ પ્રમાણે લખી આપ્યું છે: હવે કશું ના તમારું કંઈ છે, હવે કશું ના તમારું કંઈ છે, તમે તમારું સોંપી દીધું છે.